કેમ છો મિત્રો? આજે વાત કરીએ બંધારણની સમિતિઓ વિશે. તો એમાં પહેલી સમિતિ હતી પ્રારૂપ સમિતિ, મુસદ્દા સમિતિ, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બીજી હતી પ્રારૂપ સમીક્ષા સમિતિ, જેના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ત્રીજા હતા સંઘ બંધારણ સમિતિ, જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. ચોથી હતી પ્રાંતીય બંધારણ સમિતિ, જેના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચમી હતી મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ, જેના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. છઠ્ઠી હતી સંઘ શક્તિ સમિતિ, જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. સાતમી હતી રાષ્ટ્રીય ધ્વજ સમિતિ, જેના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી. સંચાલન સમિતિ અને પ્રક્રિયા નિયમ સમિતિ, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 10મી હતી કાર્ય સંચાલન સમિતિ, જેના અધ્યક્ષ હતા કનૈયાલાલ મુનશી. મૂળભૂત અધિકારની ઉપસમિતિ, જેના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી. 12મી હતી અલ્પસંખ્યક ઉપસમિતિ, જેના અધ્યક્ષ હતા એચ.સી. મુખર્જી. 13મી હતી રાષ્ટ્રધ્વજ સંબંધિત કાર્યાલય સમિતિ, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ.